टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દાની. ધમધોકતા તડકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાગરમ પ્રચાર વચ્ચે એક ઘટના એવી બની જેના તરફ કોઈનું ધ્યાન નથી ગયું, પરંતુ અમને લાગ્યું કે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે, લોકોની રોજિંદી જિંદગીને અસર કરનારો છે અને ભ્રષ્ટાચારી તંત્રની આંખો ખોલનારો છે. વાત છે અમદાવાદના હાટકેશ્વર બ્રિજની, જેણે સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. મોટી વાત તો એ છે કે લોકોએ બ્રિજ તૂટવાની ખુશીમાં ઉજવણી કરી, ફટાકડા ફોડ્યા અને મીઠાઈ ખવડાવી. દુનિયામાં આવો તો ભાગ્યે જ જોવા મળે. તમે અત્યાર સુધી બ્રિજ બની ગયા પછી લોકોમાં આવી ખુશીના દ્રશ્યો જોયા હશે. કોઈ જનતા બ્રિજ બનવાની ખુશી વ્યક્ત કરે, પણ બ્રિજ તૂટવાની ખુશી વ્યક્ત કરવામાં આવી તે ગુજરાતીઓએ પહેલીવાર જોયું. આ ખુશી એ ભ્રષ્ટ તંત્રની મોટી લપડાક છે. આ દ્રશ્યો આપણી ભ્રષ્ટ સિસ્ટમ પર સણસણતો તમાચો છે. એ સિસ્ટમ કે જેના કારણે આજે લોકોએ આવી પણ ઉજવણી કરવી પડે છે. પોતાના વિસ્તારમાં વિકાસ થાય તેવું કોણ ના ઈચ્છે? સૌની ઈચ્છા હોય કે અહીં ચકચકાટ બ્રિજ હોય, પેરિસ જેવા સારા રસ્તા હોય, પણ અહીં તો તંત્રએ એવો વિકાસ કર્યો કે લોકોએ વિકાસને તોડવાની ખુશીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી. પણ સાહેબ, આ ચહેરા ઉપર આ ખુશી એમ જ નથી આવી. તેના પાછળ વર્ષો સુધીની ધીરજ છે. વર્ષો સુધી માથા ઉપર રહેલો ભાર હવે ઉતર્યો છે. કારણ કે બ્રિજ બનવાનો શરૂ થયો ત્યારે લોકોએ ખૂબ મુશ્કેલી વેઠી. ત્યારબાદ બ્રિજ બની ગયા પછી પણ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. બ્રિજ બંધ કરાતા લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. ઘણા વેપારીઓએ વર્ષો સુધી દુકાનો બંધ રાખવી પડી અને બ્રિજ તોડતી વખતે પણ પાણીની લાઈન તૂટી ગઈ, ગેસ લાઈન લીક થઈ. આખરે વર્ષોની તપસ્યાનો અંત આવતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. હાટકેશ્વર બ્રિજ જે છે તે જમીનદોસ્ત થઈ ચૂક્યો છે, ત્યારે હાટકેશ્વરના રહીશોએ ઉજવણી જે શરૂ કરી છે. હાટકેશ્વર ખાતે આ બ્રિજ ડિમોલિશ કરી નાખતા હવે અહીંના રહીશો દ્વારા જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે. ફટાકડા ફોડીને તેનું સેલિબ્રેશન કર્યું છે, કારણ કે બ્રિજ બંધ રહેતા અહીંની પ્રજા જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠી હતી અને તેના જ કારણે હવે તેઓએ આજે ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો છે. કારણ કે સંપૂર્ણ બ્રિજ જે છે તે જમીનદોસ્ત થઈ ચૂક્યો છે અને તેની ઉજવણી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. કારણ કે 42 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો હતો. જનતા જે છે તેના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની નબળી કામગીરીના કારણે ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું હતું અને બ્રિજની નબળી કામગીરી જે છે તે સામે આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટર સામે પગલાં જે છે તે લેવામાં આવ્યા છે. સાથે સાથે તેના તોડી પાડવાનો નિર્ણય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો અને આ બ્રિજ જે છે તે 6 મહિનાની અંદર સમગ્ર જે છે તે ઉતારી લેવામાં આવ્યો છે. ત્યારે હવે રસ્તો ખોલી નાખવામાં આવતા લોકોને જે છે તે રસ્તો પહોળો જે છે તે મળી રહેશે અને લોકો શાંતિથી પોતાનો રસ્તો જે પસાર કરે. જોતભાઈ, આજે બ્રિજ તૂટી ચૂક્યો છે, કેટલી હર્ષની લાગણી છે અને કેટલી રાહત થઈ? સંપૂર્ણપણે રાહત થઈ છે, કેમ કે મોરબી કરતાં પણ મોટી હોનારત સજા તેવી દહેશત રહેલી હતી અને કેટલા લોકોનો ભોગ લેવાશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એટલે આખા વિસ્તારની, પૂર્વ વિસ્તારની જનતામાં ખુશીનો માહોલ છે, હર્ષની લાગણી ફેલાઈ છે કે હાશ બાપા, અમે મરતા બચ્યા અને બ્રિજ જેમ તૂટ્યું અને જમીનદોસ્ત થયું તો આજે લોકો હસતા નીકળે છે, હાશ બાપા. એટલે ખૂબ જ લાગણી છે કે અમે જીત્યા છીએ અને લોકો નિર્દોષ અને નાગરિકો ભોગ બનતા અટક્યા છે. ક્યારે રસ્તો ખોલી દેવામાં આવશે? હવે થોડુંક જ કામ બાકી છે, રોડનું કામ બાકી છે અને ગ્રાઉટિંગ થઈ ચૂક્યું છે. એટલે મને લાગે છે 2-5 દિવસમાં જ ઓપનિંગ થઈ જશે. પૂર્વ કાઉન્સિલર જોતભાઈ ડાયસે જણાવી રહ્યા છે કે લડત જે છે તે લડી હતી અને હવે જ્યારે બ્રિજ જે છે તે સંપૂર્ણ ઉતારી લેવામાં આવ્યો છે ત્યારે રહીશોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે. જેમ આસુરી વૃત્તિનો અંત આવ્યો હોય તેમ અહીં ભ્રષ્ટાચારથી ઊભા થયેલા બ્રિજનો અંત આવતા લોકોએ આ ઉજવણી કરી. હકીકતમાં તો આવી નોબત આવી જ ના જોઈએ, પણ સિસ્ટમની નિષ્ફળતાના કારણે આપણે આવા દ્રશ્યો જોવા પડી રહ્યા છે. મહત્વનું છે કે હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તેને તોડવા માટે અંદાજે 4 કરોડનો ખર્ચ થયો. એટલે કે ખાધું પીધું કંઈ નહીં અને બિલ બન્યું 46 કરોડ. લોકોના ટેક્સના રૂપિયાનો આ રીતે ધુમાડો કરી નાખ્યા પછી
આ સિસ્ટમમાં બેઠેલા લોકોએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, પણ એવું થયું નહીં અને વ્યય થયું આપણા રૂપિયાનું. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.